નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાડીની ટક્કરે મહિલા એક્ટિવા ચાલક સાથે એક્સિડન્ટ થતા બે મહિલાને ઈજા થઈ। સાથે એક મહિલા બેભાન થતા તાત્કાલિક નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ થાર ગાડી ચાલક સ્થળ પરથી ભાગતો હોય તે દરમિયાન પબ્લિક દ્વારા પત્રકાર 4 રસ્તા ટ્રાફિક સિગ્નલ પરથી પકડી પાડી થાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નહીં અને કેસની ઢીલી કાર્યવાહી કરવામાં આવી હતી। સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રૂપિયાની લેતી દેતી કરી સમાધાન કરાવી પોલીસ દ્વારા કેસ રફે દફે કરવામાં આવ્યો હતો। પોલીસને કયા કારણસર સમાધાન કરવું પડ્યું તે પણ એક મોટો સવાલ છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે થાર ગાડી ચાલક પાસે લાયસન્સ પણ નહોતું, તો પછી કયા કારણસર સમાધાન કરવામાં આવ્યું? સમાધાનમાં કોની મોટી ભાગીદારી છે તે પણ સવાલ છે। પોલીસ દ્વારા અદ્ધરતાલ તપાસ કરી કેસ રફે દફે કરવામાં આવ્યો છે કે શું વડોદરા શહેરમાં આવા જોખમી એક્સિડન્ટ થતા હોય અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવે અને એક્સિડન્ટ કેસમાં જો આ રીતે સમાધાન કરી દેવામાં આવે તો પછી આવા હિટ એન્ડ રન કેસ જેવા લોકોને પોલીસ કે કાયદાનો ડર જ નહીં રહે તેમ લાગી રહ્યું છે। શું કોઈના દબાણથી સમાધાન કરવામાં આવ્યું છે? શું થાર ગાડી ચાલક પાસેથી પોલીસ દ્વારા રૂપિયા લઈને બચાવવામાં આવ્યો છે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે, જે તપાસનો વિષય છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો પોલીસ દ્વારા રૂપિયાની લેતી દેતી કરી સમાધાન કરી દેવામાં આવશે તો પછી કોર્ટ શું કામ બનાવવામાં આવી છે? પોલીસ દ્વારા અકસ્માતની જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે। જો કાયદો હાથમાં લઈને સમાધાન થઈ જતું હોય તો પોલીસ પર લોકોનો ભરોસો કેટલો રહેશે? શું પોલીસના ઉપલા અધિકારીઓ દ્વારા આ કેસની નિષ્પક્ષ તપાસ થશે ખરી કે પછી આંખ આડા કાન કરી બધું ચાલવા દેશે તે જોવું રહ્યું। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। શું બનાવ બન્યો છે? જેપી પોલીસ સ્ટેશન સમક્ષ અહીંયા રજૂ છે। 4:30 વાગ્યાની સુમાર આજે સમ્રાટ હોટલની સામે એક હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો। તેમાં એક મહિલા ચાલકને ઠાર ચાલકે અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તે દરમિયાન પબ્લિકે તે ઠાર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો। પ્રોટેક્શન સાથે પોલીસની કસ્ટડીમાં હતો ઠાર ચાલક અને તેને પર કેસ બી થયો હતો હિટ એન્ડ રનનો। હવે અત્યારે પછી જાણવા એવું મળ્યું છે કે સમાધાન થઈ ગયું છે। હવે હિટ એન્ડ રનના કેસમાં જો હર્ષ સંઘવી જેવા સાહેબ એવું કહેતા હોય કે કોઈ બી જમાબંધીઓને બી છોડી દેવામાં આવે નહીં, તો આજે આ સમાધાન કયા બેઝ પર થયું છે? અને જો આ સમાધાન આવી રીતના થઈ જશે તો ન્યાય કોને મળશે? આજે કોઈ ગરીબ મૃત્યુ પામશે તો તેનું કોણ છે આમાં? તેને ન્યાય કેવી રીતના આપી શકીશું? આજે અંદર શું થયું છે, કેવી રીતના લેતી દેતી થઈ છે, શું થયું છે, કેવી રીતના કોમ્પ્રો થયો છે? આજે કેસ બન્યા પછી અમે બી બધા ઉપસ્થિત હતા સાથે આ કેસમાં, તો આ કોમ્પ્રો કેવી રીતના થયો છે ને કેવી રીતનો આ બનાવ બન્યો છે બધી વિગતવાર અંદર કેસ થયા છતાં પણ અત્યારે એવી જાણ મળી છે કે કોમ્પ્રો થઈ ગયો છે અને આવી જ રીતે જો છોડી દેવામાં આવતા હશે આરોપીઓને, કાલ ઉઠીને કોઈ બીજું આવી રીતના હિટ એન્ડ રનનો કેસ કરશે। આજે એક્સિડન્ટનો બનાવ બન્યો છે તે કઈ રીતે બન્યો છે તેની વિગતવાર જણાવશો? એકચ્યુઅલી સમ્રાટ હોટલની આગળ એક પૂર ઝડપે થાર ગાડી હતી, જે તમે જોઈ શકો છો મારી પાછળ જ છે, આ નંબર છે એના, અને કાર ચાલક સ્પીડમાં હતો ને તેમણે મહિલા એક્ટિવા લઈને જતા હતા તો એમને અકસ્માત કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। અત્યારે બી એમની જે ડોટર છે તે દવાખાનામાં છે અને પછી એમને બોલ્યા પછી કેવી રીતના સમાધાન થયું છે, કયા બેઝ પર થયું છે, પોલિટિકલ દબાણના બેઝ પર થયું છે કે કોઈ બીજા કેસ પર થયું છે, પૈસાના જોર પર થયું છે સમાધાન, કયા બેઝ પર સમાધાન થયું છે તેની જાણ તો જરૂરી છે ને। આજે અહીંયા કોઈ ગરીબ સાથે આ થઈ ગયા વાંચશો તો તમે ગરીબનું કોણ, પછી એનું કોણ સમાધાન કરી આપવામાં આવશે? આજે તો આની વિગતવાર મેં સાહેબશ્રીને કહું છું કે આને આગળ કાર્યવાહી આની કરે અને આની જે પૂછતાછ છે એની છે તે અમે ન્યાય માંગીએ છીએ કે આજે તમે આ કરો, કારણ કે કોઈ બીજા સાથે ના થાય એની માટે। પૈસાના જોર પર આજે જો બધું થઈ જતું હોય, આજે પૈસાના જોર બધું થઈ જતું હોય તો લોકો પછી ન્યાયનું શું જરૂર છે? આ બધી વસ્તુની સંસ્થાપકની શું જરૂર છે, વ્યવસ્થાપકની શું જરૂર છે? પછી પૈસાથી જો સમાધાન થઈ જતું હોય તો આજે પછી બીજા લોકો જે ન્યાય માંગવા ક્યાં જાય એટલે તેમની માટે શું? શું નામ તમારું? મારું નામ અજમેરી આબિદ બશીર અહેમદભાઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।